પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણો ટોપિક જે છે એ ટોપિક રહેવાનો છે આઈયુપીએસસી નામ। હવે આપણે જો આઈયુપીએસસી નામની વાત કરીએ તો એમાં આપણો આજનો સ્પેશિયલ ક્રિયાશીલ સમૂહ કોણ રહેવાનો છે? તો કે આજનો આપણો સ્પેશિયલ ક્રિયાશીલ સમૂહ રહેવાનો છે એસ્ટર। આપણે આજે એસ્ટરથી જે છે એ સ્ટાર્ટ કરવાનું છે। હવે આપણે આઈયુપીએસસી નામ જે છે એનું આ છેલ્લો પોઈન્ટ આવી ગયો છે। પછી આજે આપણે મિક્સ જે છે એ મિક્સમાં એમસીક્યુ આઈયુપીએસસી નામ જે છે એ સોલ્વ કરશું। રેડી? તો આજે આપણે એસ્ટરથી જે છે એ શરૂઆત કરવી છે। તો શરૂ કરતાં પહેલાં તમે વિડીયો જે છે એને લાઈક કરી નાખો, નાનકડી એવી જે છે એ કોમેન્ટ કરી નાખો, ચેનલમાં જો નવા હોય તો એને સબસ્ક્રાઈબ પણ કરી દેજો। હવે આપણે સ્ટાર્ટ કરીએ। ઘણી પ્રેક્ટિસ કરી પછી આ બધું થયું। ચાલો, તો આજની આપણે વાત કરીએ છોકરાઓ, તો એસ્ટરથી સ્ટાર્ટ કરવું છે। એસ્ટરને ઓળખો છો? તો એના માટે આપણે દર વખતે કયું કામ કરીએ છીએ? તો કે ભાઈ દર વખતે આપણે એક મસ્તીનું કામ કરીએ છીએ। આખી શ્રેણી જે છે એ શ્રેણી લખી નાખશો। રેડી? ચાલો, યાદ કરાવશો મને? તો કે ના, મને તો યાદ જ છે, તમારે યાદ કરવાનું છે। આ બધી વસ્તુ જે છે એ પાકી કરીને રાખજો। એસિડ એસ્ટર બેઠા હતા એમાં સાયના આલી। છોકરાઓ શું કીધું આવીને? કીધું હાઈ એમાઇન। એમાઇનને ઓળખે છે, આપણને કોઈને ઓળખતા નથી। હાઈ એમાઇન નવી નવી સ્કૂટી લઈને આવી હતી, ડબલ ટ્રિપલ સવારી નહીં। આ ડબલ ટ્રિપલ સવારીની ના પાડે છે, ડબલ ટ્રિપલ સવારી નહીં। નહીં એટલે નાઇટ્રો। પછી આ નાઇટ્રો પછીના ઘટકોની જો આપણે વાત કરીએ તો જો તમે નાઇટ્રો પછીના ઘટકોની વાત કરો ને છોકરાઓ, તો આ બધા ઇક્વલ ટુમાં આવશે। હેલો ઓર રમેશ। આ ખાલી રમેશને જ ઓળખે છે, ખબર નહીં કોણ હશે। ચાલો, આવી રીતે। તો હવે આપણે જો છોકરાઓ આના નિયમો પાકા કરવા હોય તો એક જ નિયમ છે આઈયુપીએસસી માટેનો યુનિવર્સલ લો। કયો છે જરાક યાદ કરાવો ને મને? એબીસી પ્રમાણે પૂર્વક। ત્યાર પછી શું કરી નાખવાનું છે? ટોટલ આપેલા આલ્કેનની સંખ્યા। ત્યાર પછી ઇન, ત્યાર પછી આઈન, અને સૌથી છેલ્લે મુખ્ય ક્રિયાશીલ સમૂહ। રેડી? આ બે વસ્તુ આવડતી હોય, દરેકના પ્રત્યય, દરેકના પૂર્વક આવડતા હોય, એટલે કોઈ પણ પ્રકારના આઈયુપીએસસી નામ આપણે દાંત કાઢીને લખી શકાય। હવે એક આ બિચારો એસ્ટર વધેલો છે, એને ખોટું ન લાગે એટલે આપણે એને પણ શીખી લઈએ। આર સી ડબલ બંધ OR1 અલગ પાડવા માટે આપણે R1 પ્રકારની સંજ્ઞા વાપરેલી છે। હવે શું કરશું છોકરાઓ? તો કે ભાઈ જો આપણને ખ્યાલ છે કે આ તો મુખ્ય ક્રિયાશીલ જ છે, એટલે આ પ્રબળ જ હોય, તો આના બે ભાગ પાડી દઈએ। જો આ મેં R1 લખ્યું ને છોકરાઓ, આને ગૌણ શૃંખલા કહેવાય। શું કહેવાય? ગૌણ શૃંખલા। આ ગૌણ શૃંખલાને પહેલાં લખી નાખવાનું। શું કરવાનું? ગૌણ શૃંખલાને પહેલાં લખી નાખવાનું। પછી જે આટલો ભાગ આવે છે ને છોકરાઓ, આજે કટકા થઈ ગયા છે, હાથીકડી બટકી ગઈ, અને શું કહેવાય? હાથીકડી બટકી ગઈ। જો આવી રીતે રો બદલી નાખો। હવે આપણે છોકરાઓ આની વાત કરીએ ને, તો આ ભાઈબંધ કોણ આપણો? તો કે આને કહેશું મુખ્ય શૃંખલા। આને શું બોલાય? મુખ્ય શૃંખલા। અને મુખ્ય શૃંખલા છે એમાં પ્રત્યય કયું લાગે છે? પ્રત્યય। તો કે એમાં પ્રત્યય લાગશે OAT। શું લાગવાનું છે છોકરાઓ? OAT। આવી રીતે। ચાલો, તો હવે આના નામકરણ જે છે નામકરણની વાતો કરીએ। અહીંયા જુઓ છોકરાઓ, H સી ડબલ બંધ OCH3। ઘણી વખત આ તમને આમાંય આપી દે હો, RCOOR1 આપણને ઓળખતા આવડવું જોઈએ।
બે ઓક્સિજન બાજુ બાજુમાં દેખાય એટલે વધારાની શક્યતા આપણે એસ્ટર ઉપર લઈ જવાની. ક્યાં લઈ જવાની? એસ્ટર ઉપર. જો પેલું એનું પ્રાઇમરી બંધારણ આ છે. પછી જીવનમાં આગળ વધવું હોય તો કે વધાય, વાંધો નહીં. આવી રીતે છોકરાઓ એના કરતાં આગળ વધવું હોય તો કે વધાય. કઈ રીતે? આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. એ આમ. કેમ? આમ. થોડાક એવા એડવાન્સ ઉદાહરણ શીખવા હોય તો કે એ પણ શીખાય. પણ આમાં આમ જોવા જઈએ ને છોકરાઓ તો બહુ હળીહંચા આવતા નથી. ખાલી આપણને ખબર હોવી જોઈએ કે અહીંયા આપણને એસ્ટર આપેલું છે. એસ્ટરને કેમ ઓળખવાનું? તો કે એ હું તમને શીખવાડી દઉં છું. એસ્ટર તમને આપેલું છે, એને તમારે ઓળખવું હોય તો કેમ ઓળખાય એ હું તમને શીખવાડી દઉં છું. જો આવી રીતે ઓળખાય છોકરાઓ. કેવી રીતે ઓળખાય? આવી રીતે. ખબર પડી? તો કે ના. અહીંયા જો તમારે આને ગોતી લેવાનું છે, સી ડબલ બંધ ઓને. તમને એક વખત સી ડબલ બંધ ઓ આવી રીતે અથવા સી ડબલ બંધ ઓ આવી રીતે દેખાય તો એને એસ્ટર સમજવાનું. પાછળ કોણ આપેલું હશે? કોઈ પણ કાર્બનની શૃંખલા. કોણ આપેલું હશે? કોઈ પણ કાર્બનની શૃંખલા આપેલી હશે. પણ આપણું પહેલાં ધ્યાન ક્યાં પડવું જોઈએ? તો કે CO ઉપર પડવું જોઈએ. પહેલું આપણું સીધું ફોકસ ક્યાં ક્લિયર થવું જોઈએ? અહીંયા જમણવારમાં ગયા કેમ પહેલાં ઓલી પાણીપુરીને આપણે ગોતી લઈએ સ્ટોલ, એવી રીતે તમારું અહીંયા સીધું ધ્યાન ક્યાં જવું જોઈએ? આ સી ડબલ બંધ ઓ ઉપર. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે આપણે જે છે એ આમના નામકરણ કરવા છે. તો અહીંયા પહેલું કામ કયું કરવાનું ખબર છે? તો કે આ જે ગૌણ શૃંખલા દેખાય, ગૌણ શૃંખલા, એનું નામ લખી નાખવાનું કોઈને કીધા વગર. શું નામ થાય આનું? જો મિથાઇલ. આનું નામ શું થાય? બોલો જોઈ. મિથાઇલ. ગૌણ શૃંખલાનું નામ એક વખત પહેલાં તમારે લખી જ નાખવાનું, કોઈને પછી પૂછવા જવાનું. અહીંયા શું આવશે? બોલો જોઈ. ઇથાઇલ. શું આવશે? ઇથાઇલ. અહીંયા છો શું આવશે છોકરાઓ? મિથાઇલ. શું આવશે? મિથાઇલ. અને અહીંયા શું આવશે? બોલો જોઈ. અહીંયા આવશે ઇથાઇલ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ કેટલા કાર્બન છે? એક કાર્બન હોય તો મિથેનોએટ. શું કરી નાખવાનું? મિથેનોએટ. આમ. રેડી? અહીંયા જો અહીંયા કેટલા કાર્બન દેખાય છે? 2 કાર્બન દેખાય છે. 2 કાર્બન હોય તો ઇથેનોએટ. શું આવશે? ઇથેનોએટ. આમાં ઓએટ છે ને લગાડી જ દેવાનું, કેમ કે આપણે શીખવાડ્યું છે કે આ તો મુખ્યમાં આવે, અને મુખ્યમાં જ્યારે આવે ત્યારે શું થતું હોય તો કે ત્યારે પ્રત્યય જે છે એ છેડા ઉપર જ હશે. એટલે કાંઈ વિચાર્યા વગર દાંત કાઢીને ઓએટને લગાડી જ દેશું. રેડી? ચાલો અહીંયા જો 2 કાર્બન હોય તો ઇથેનોએટ. પણ આ બધા કેવા હતા? જો આમ સાદા સાદા ઉદાહરણ હતા. કેવા હતા? સાદા સાદા ઉદાહરણો. હવે અહીંયા જો અહીંયા આપણે એવો કાર્યક્રમ ડાયરેક્ટ નહીં રાખી શકીએ. આના માટે થઈને આપણે છોકરાઓ ક્યાં જવું પડશે? તો કે ભાઈ આના માટે તમારે આ પીળા કલરના નિયમમાં જવું પડશે. રેડી? ચાલો હવે કેટલા કાર્બન દેખાય છે? 5 કાર્બનને શું બોલાય? પેન્ટેન. શું બોલાય? પેન્ટેન. હવે એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર શું આવી ગયું છોકરાઓ? ઇન. અને આપણા પહેલા નંબરના કાર્બન ઉપર શું છે? ઓએટ. તમને સારું લાગે તો આ બેનો સરવાળો કરી શકાય. રેડી? ચાલો. પણ સારું ન લાગે તો સરવાળો નહીં કરવાનો. બરાબર? પેટમાં દુખે એવા કામ નહીં કરવાના. બરાબર છે? ઓકે. ચાલો 5 કાર્બન છે છોકરાઓ. 5 કાર્બનને શું બોલાય? તો કે ભાઈ 5 કાર્બનને બોલાય પેન્ટેન. 3 1OH. શું આવશે છોકરાઓ? 1OH. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. તો એક બેઝિક વસ્તુ તમને જે છે એસ્ટરની શીખવાડી. હવે મિક્સમાં કેમ આવે ને ઉદાહરણો એ શીખવાડીશ. બરોબર છે? આખા UPSC નામ એક વખત નાનકડું રિવિઝન કરાવું છું, ત્યાર પછી દરેક વસ્તુ સમજાવું છું. રેડી? ચાલો જોઈ લઈએ એકવાર.
હવે આ જુઓ છોકરાઓ, હવે અહીંયા આપણે તમામ પ્રકારના ક્રિયાશીલ સમૂહનો તો કાર્યક્રમ પૂરો કર્યો. હવે આપણે શું કરવું છે ખબર છે? હવે આ બધી વસ્તુને પ્રેક્ટિસ કઈ રીતે કરી શકાય એની વાત કરીએ. તો પ્રેક્ટિસ કરવા માટે આપણે કીધેલું છે 3 વસ્તુ આવડવી જોઈએ: શ્રેણીની પ્રબળતા, પ્રત્યય અને પૂર્વકનું નામ, અને ત્રીજો યુનિવર્સલ નિયમ. તો પહેલાં આપણે શું કરી નાખીએ, એનો યુનિવર્સલ નિયમ જે છે એ લખી નાખીએ. આ કોઈ પણ બંધારણનું મારે IUPAC નામકરણ કરવું હોય તો એના માટેનો એકમાત્ર નિયમ કયો છોકરાઓ? તો કે જો આ તમારે આખા બંધારણમાંથી જેટલા પણ જડે એટલા બધા જ પૂર્વકને ગોતી આવવાનું છે. શું કરવાનું છે? પૂર્વકને ગોતી આવવાનું છે. પછી તો કે પછી આવશે છોકરાઓ આલ્કેન. કોણ આવશે છોકરાઓ? આલ્કેન વત્તા ઇન. એક જ મિનિટ. પછી શું આવશે છોકરાઓ? તો કે ભાઈ પછી આવશે ઇન, પછી આવશે આઈન, અને એના પછી આવશે છોકરાઓ મુખ્ય ક્રિયાશીલ સમૂહ. શું આવશે? મુખ્ય ક્રિયાશીલ સમૂહ. તો તમને શ્રેણી જે છે એની પ્રબળતા વિશે ખબર હોવી જોઈએ. એમાં કયો પ્રત્યય લાગે છે, કયો પૂર્વક લાગે છે, એના વિશે પણ માહિતી હોવી જોઈએ. તો આપણે આજે એ કાર્યક્રમ કરીએ. શું કરવું છે છોકરાઓ? તો કે જો અહીંયા હું દર્શાવી દઉં છું. અહીંયા આપણે લખવું છે ક્રિયાશીલ સમૂહ. જો એક વખત રિવિઝન કરીએ. અહીંયા આપણે શું આવશે છોકરાઓ? ક્રિયાશીલ સમૂહ. પછી તો કે પછી આવશે છોકરાઓ એમાં પ્રત્યય લાગે છે કે પૂર્વક લાગે છે એની માહિતી, અને એના પછી નાનામાં નાનું ઉદાહરણ. આવી રીતે પછી આપણે વાત કરવી છે નાનામાં નાનું એનું ઉદાહરણ કયું છે જેથી આપણને એકદમ પાકું થાય. રેડી? ચાલો હવે એના પછી શું કરીએ છોકરાઓ? તો કે હવે એના પછી આ જ વસ્તુ જે છે એનું થોડુંક રિપીટેશન કરીએ. જો આવી રીતે અહીંયા કોણ આવી જશે? તો કે ભાઈ ક્રિયાશીલ સમૂહ. જો આવી રીતે છોકરાઓ. એના પછી પ્રત્યય લાગે છે કે પૂર્વક લાગે છે એની આપણે માહિતી આપી દઈશું, અને અહીંયા લખી નાખશું એનું નાનામાં નાનું ઉદાહરણ. રેડી? ચાલો જોઈએ કઈ રીતની આપણે વાત કરવી છે એ. અહીંયા આપણે આ વસ્તુ જે છે એને થોડુંક એવું સમજાવીએ. તો પ્રબળતાથી ચાલશું. આપણે પ્રબળતામાં શું કરશું? પહેલેથી છેલ્લે સુધી ચાલીએ. પહેલાં કોણ આવશે? કાર્બોક્સિલિક એસિડ. એટલે અહીંયા મારે લખવાનું થાય કાર્બોક્સિલિક એસિડ. કાર્બોક્સિલિક એસિડ. તો આ તો છોકરાઓ જો સૌથી પ્રબળ એટલે આમાં હંમેશા શું લાગે? પ્રત્યય. કયો પ્રત્યય લાગશે છોકરાઓ? તો કે જો ઓઇક એસિડ. શું લાગે? ઓઇક એસિડ. આમાં પૂર્વક લાગવાનો નથી, તો એનું નાનામાં નાનું ઉદાહરણ કયું આવે? HCOOH. તો જો આવી રીતે લખ્યું મેં, ડબલ બંધથી ઓને સાથે દર્શાવ્યા. આનું નામ બોલો જોઈએ જરાક. મિથેન વત્તા ઓઇક એસિડ. મિથેનોઇક એસિડ. શું બોલાય? મિથેનોઇક એસિડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. હવે એના પછી જો છોકરાઓ બીજા નંબરે શું લખાવરાયું હતું આપણે? તો કે ભાઈ બીજા નંબરે લખાવરાયું હતું એસ્ટર. આ પણ પ્રબળ જ છે. એટલે આમાં પ્રત્યય કયો લાગશે છોકરાઓ? તો કે જો આમાં પ્રત્યય લાગશે OAT. આમાં પૂર્વક લાગવાનો નથી. અને આનું નાનામાં નાનું ઉદાહરણ આ HCOOCH3. જો આવી રીતે. હવે એમાં જે આ ભાગ રહ્યો કે નહીં, આ ગૌણ શૃંખલા હતી. એટલે મારે પહેલાં શું લખાય છોકરાઓ? તો કે પહેલાં લખાય મિથાઇલ. આવી રીતે. અને એક જ કાર્બન છે, એક કાર્બનને શું બોલાય? મિથેનોએટ. શું બોલાય? મિથેનોએટ. આવી રીતે. ચલો એસીમાં એસ અથવા એસિડ એસ્ટર બેઠા તા. એમાં એટલે કોણ? એમાઇડ. કઈ રીતે દર્શાવશું? પ્રત્યય હોય તો કે પ્રત્યય હોય તો એમાઇડ પોતે. પૂર્વક તો કે જો પૂર્વકમાં બે ભાગ પડ્યા હતા. એકને શું નામ આપેલું આપણે? એમિનો. અને એકને શું નામ આપેલું?
ઓક્સો. શું નામ આપેલું? ઓક્સો. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. આનું છોકરાઓ નાનામાં નાનું ઉદાહરણ કયું? HCONH2. મિથેન વત્તા એમાઇડ કરો ને સરવાળો છોકરાઓ, શું આવશે? મિથેનેમાઇડ. એટલે આપણને એકદમ સરસ રીતે ખબર પડે. એસિડ એસ્ટર બેઠાતા એમાં સાયના આલી, એટલે અત્યારે આવશે સાયનાઇડ. એમાં પ્રત્યય લાગતો તો નાઇટ્રાઇલ. શું લાગતું હતું છોકરાઓ? નાઇટ્રાઇલ. અને પૂર્વક લાગતો તો સાયનો. જો હવે તમને બધું યાદ આવવું જોઈએ. સાયનો પૂર્વક લાગતો હતો. અને એનું છોકરાઓ નાનામાં નાનું ઉદાહરણ કયું હતું? CH3C ટ્રિપલ બંધ N, જેને આપણે નામ આપેલું ઇથેન નાઇટ્રાઇલ. ઇથેન નાઇટ્રાઇલ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચાલો, આલી એટલે કોણ? આલ્ડીહાઇડ. આલી એટલે કોણ? આલ્ડીહાઇડ. એમાં પ્રત્યય લાગતો તો છોકરાઓ આલ, પૂર્વક લાગતો તો ઓક્સો. પૂર્વક કયો લાગે છોકરાઓ? ઓક્સો. એનું નાનામાં નાનું ઉદાહરણ જો આમ દર્શાવાય, HCHO. ભેગું લખી નાખો, HCHO. આનું નામ આવડશે મિથેનાલ. મિથેન વત્તા આલ, મિથેનાલ. જો આવી રીતે. કીધું. કીધું એટલે કોણ? કીટોન. કીધું એટલે કોણ? કીટોન. કીટોનમાં પ્રત્યય કયો લાગે છોકરાઓ? ઓન. અને પૂર્વક ફરીથી ઓક્સો. 3 જગ્યાએ છોકરાઓ મને ઓક્સો શબ્દ જોવા મળ્યો. કેટલી જગ્યાએ? 3 જગ્યાએ. જો, એક એમાઇડમાં, એક આલ્ડીહાઇડમાં અને એક કીટોનમાં. રેડી? એટલે આવી વસ્તુને પણ ધ્યાનમાં રાખવાનું. દરેક ઝીણી ઝીણી વસ્તુ હોય કે નહીં, ઝીણી ઝીણી વસ્તુ એને મગજમાં રાખવાની. આનું નાનામાં નાનું ઉદાહરણ જે રહ્યું ને છોકરાઓ, એ 3 કાર્બનથી બને. કેટલા? 3. CH3COCH3. જો આમે લખાય. આને પ્રોપેનોન બોલાય. શું બોલાય? પ્રોપેનોન. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. ચલો, એસિડ એસ્ટર બેઠાતા એમાં સાયના આલી. કીધું હાઈ એમાઇન. હાઈ એમાઇનનો મતલબ શું થયો છોકરાઓ? હાઇડ્રોક્સી. પણ હાઇડ્રોક્સીને હારી ભાષામાં શું બોલાય? આલ્કોહોલ. શું બોલાય? આલ્કોહોલ. પણ હારા માણસો નો બોલે. આને કહેવાય ઓલ. શું કહેવાય? ઓલ. પૂર્વકમાં શું આવશે? હાઇડ્રોક્સી. શું આવશે છોકરાઓ? હાઇડ્રોક્સી. બહુ બોલબોલ નહીં કરો નકર ચડી જાય. શું થાય છોકરાઓ? ચડી જાય. આવી રીતે. જો CH3OH. શું નામ થશે CH3OH નું? મિથેનોલ. શું કહેવાય આને? મિથેનોલ. આવી રીતે. ચાલો, હાઈ એમાઇન એટલે પછી કોણ આવશે છોકરાઓ? એમાઇન. પ્રત્યય કયો લાગશે? એમાઇન. ચાલો, અને પૂર્વક કયો લાગશે? એમિનો. કયો લાગશે છોકરાઓ? એમિનો. નાનામાં નાનું ઉદાહરણ આના જેવું જ, એકદમ સરળ અને સરસ. CH3NH2. જોઈ જોઈને રેડું પાડીને બોલી નાખો. મિથેનેમાઇન. શું કહેવાય આને? મિથેનેમાઇન. આવી રીતે. એસિડ એસ્ટર બેઠાતા એમાં સાયના આલી. કીધું હાઈ એમાઇન. ડબલ ટ્રિપલ સવારી નહીં. ડબલ સવારી એટલે કોણ? આલ્કીન. આમાં માત્ર ને માત્ર પ્રત્યય લાગશે. કયો? ઇન. આનું નાનામાં નાનું, ઝીણકામાં ઝીણકું ઉદાહરણ કયું? તો કે જો આવું, CH2 ડબલ બંધ CH2. આને ઇથીન બોલાય છોકરાઓ. શું બોલાય? ઇથીન. ચાલો, આનો મોટો ભાઈ કોણ? તો કે ટ્રિપલ સવારી આલ્કાઇન. આમાં પણ ખાલી ને ખાલી શું લાગે? પ્રત્યય આઈન. આમાં પૂર્વક કાંઈ લાગતું નથી. નાનામાં નાનું ઉદાહરણ કોણ? CH ટ્રિપલ બંધ CH. આને શું બોલાય?
ઇથાઇન, અને બોલાય ઇથાઇન. આવી રીતે. કેવી રીતે છોકરાઓ? આવી રીતે. ચાલો, આના પછી તો કે ડબલ ટ્રિપલ સવારી નહીં. નહીં એટલે કોણ? નાઇટ્રો. નહીં એટલે કોણ? નાઇટ્રો. આની અંદર પ્રત્યય લાગતો નથી. આમાં માત્ર ને માત્ર પૂર્વક લાગે. શું લાગે? પૂર્વક લાગે. કયો પૂર્વક? નાઇટ્રો પોતે. કોણ? નાઇટ્રો પોતે. હવે તો કે હવે જો આવી રીતે CH3NO2, આનું નામ શું થઈ જાય? નાઇટ્રોમિથેન. શું થઈ જાય? નાઇટ્રોમિથેન. આવી રીતે. ચાલો, હવે તો કે હેલોજન. હવે કોણ આવશે છોકરાઓ? હેલોજન. તો આમની અંદર પણ પ્રત્યય લાગતો નથી, માત્ર ને માત્ર પૂર્વક. હેલો. આમાં હું માનાંક તરીકે બ્રોમિનને લઉં છું. કોને લઉં છું? બ્રોમિનને. તો આનું નામ શું થઈ જાય છોકરાઓ? રેડું પાડીને બોલ નાખો. બ્રોમોમિથેન. શું કહેવાય? બ્રોમોમિથેન. આવી રીતે. ચલો, એના પછી કોઈ છે તો કે હા. કોણ? ઈથર. છોકરાઓ કોણ? ઈથર. ઈથરમાં કયો પ્રત્યય લાગતો? આલ્કોક્સી. શું લાગતું છોકરાઓ? આલ્કોક્સી. અને હવે પ્રત્યયને ભેગો કરો તો શું બની જાય? પૂર્વક બની જાય. પ્રત્યય પૂર્વક બે ભેગું આવે. આમાં શું આવે? પ્રત્યય પૂર્વક ભેગું આવે. એક ઉદાહરણ છે નાનામાં નાનું યા. CH3O CH3. શું નામ લખશું? મિથોક્સી મિથેન. શું બોલાય? મિથોક્સી મિથેન. અને હવે છેલ્લે બિચારો આપણો આલ્કેન છે. કોણ આવશે છોકરાઓ? આલ્કેન. એમાં આમ જોવા જઈએ તો કાંઈ પ્રત્યય પૂર્વક એવું કંઈ આવે નહીં. છતાંય આપણે એન કહીએ. શું કહીએ છોકરાઓ? એન કહીએ. આ બધી જગ્યાએ ડેશ કરી નાખીએ. પોતે જ છે બિચારો હવે. એટલે પ્રત્યયને પૂર્વક એવું કાંઈ લખતા નથી. આને કહેવાય મિથેન. તો અહીંયા જો આખું તમારી પાસે જે શ્રેણી હતી એ શ્રેણીને લાઈનમાં લખી નાખી. પાકું પણ કરી નાખ્યું. પ્રત્યય અને પૂર્વકને યાદ પણ રાખી લીધા. અને નાનામાં નાનું ઉદાહરણથી આપણે પ્રેક્ટિસ પણ કરી લીધી. હવે થોડુંક એવું જે છે એ મિક્સ કરવાનું કામ કરશું. બરાબર? હવે થોડાક આપણે 500 ગ્રામ મિક્સમાં મગાવશું. હવે થોડુંક આપણે છોકરાઓ મિક્સમાં જે છે એ મિક્સમાં રમીએ. તો અહીંયા તમને પેલું એક જ કામ કરવાનું છે, મુખ્ય ક્રિયાશીલ સમૂહને ઓળખી લેવાનો છે. ચાલો, અહીંયા જે મુખ્ય ક્રિયાશીલ સમૂહ છે ને છોકરાઓ, એ છે COOH, C ડબલ બંધ OH, જેને આપણે શું કહીએ છીએ? કાર્બોક્સિલિક એસિડ. એટલે જો અહીંયા પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર. તો અહીંયા છોકરાઓ હવે શું કરશું? ABCD પ્રમાણે જો શું આવશે? તો કે ભાઈ ABCD પ્રમાણે આવું આવે: 2 બ્રોમો 4 ક્લોરો, 2 બ્રોમો 4 ક્લોરો. ચાલો ભાઈ, 5 કાર્બન છે, 5 કાર્બનને શું બોલાય? પેન્ટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ આવી ગયું? 1 ઓઇક એસિડ. કોણ આવી ગયું? 1 ઓઇક એસિડ. જો આટલું સહેલું હતું. હવે અહીંયા જો આ કોણ છે? તો કે આ જો C ડબલ બંધ O દેખાય અને એની બાજુમાં કાર્બન દેખાય કે નહીં, એટલે એને કહેવાય એસ્ટર. શું કહેવાય? એસ્ટર. જો નંબર અહીંથી આપવાના 1 2 3 4 અને 5. પણ પહેલાં આપણે ગૌણ શૃંખલા લખાય. જો આ 2 કાર્બન છે, CH2 CH3. તો આ 2 કાર્બનને ઇથાઇલ બોલાય. શું બોલાય? ઇથાઇલ. આવી રીતે. હવે 5 કાર્બન હોય તો પેન્ટેન 1OH. એસ્ટરમાં કયો પ્રત્યય લાગતો તો? OH. એકદમ સહેલું છે છોકરાઓ. કેવું? એકદમ સહેલું. તરત આવડી જાય ને એવું છે. પણ મને અહીંયા જો આ એમાઇડ આપણો મુખ્ય ક્રિયાશીલ સમૂહ. એટલે પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર. આ બેને ABCD પ્રમાણે જો ABCD પ્રમાણે કોણ આવશે? તો કે 4 મિથોક્સી
છોકરાઓ 4 મિથોક્સી, 3 નાઇટ્રો, 3 ઉપર કોણ આવે છોકરાઓ? નાઇટ્રો. આવી રીતે. હવે 5 કાર્બન છે એટલે શું લખાય? પેન્ટેન. અને એમાઇડ હોય તો પ્રત્યય કયો લાગશે? 1 એમાઇડ. કયો લાગશે? 1 એમાઇડ. ચાલો, હવે અહીંયા કોણ દેખાય છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ? તો કે જો સાયનાઇડ. કોણ દેખાય છે? સાયનાઇડ. ચલો, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર. ભાઈ 5 કાર્બન છે એટલે પેન્ટેન કહેવાય. એમાં બીજા નંબરના કાર્બન ઉપર ઇન છોકરાઓ અને ચોથા નંબરના કાર્બન ઉપર આઈન. હવે અને પહેલા નંબરના કાર્બન ઉપર મુખ્ય ક્રિયાશીલ સમૂહ તરીકે નાઇટ્રાઇલ છે છોકરાઓ. કોણ છે? નાઇટ્રાઇલ. આવી રીતે. ચાલો, અહીંયા જુઓ છોકરાઓ, આની આપણે વાત કરીએ તો આ આલ્ડીહાઇડ કહેવાય. જો સી ડબલ બંધ OH. કોણ? આલ્ડીહાઇડ. આપણો ભાઈબંધ આલ્ડીહાઇડ. અહીંયા પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો, ચોથો અને પાંચમો. ભાઈબંધ 5 કાર્બન હોય તો શું બોલાય? તો કે ભાઈ 5 કાર્બન હોય તો પેન્ટેન બોલાય. એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન અને પહેલા નંબરના કાર્બન ઉપર આલ. જો આવી રીતે. આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? તો કે કીટોન પોતે. જો આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? કીટોન પોતે. તો કઈ રીતે નંબર અપાય છોકરાઓ? આમ, પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર, છઠ્ઠો નંબર, સાતમો નંબર. છોકરાઓ 7 કાર્બન છે. 7 હેપ્ટેન કહેવાય. કોઈને કહેવાય નહીં પણ શું કહેવાય? હેપ્ટેન કહેવાય. ત્રીજા અને પાંચમા ઉપર કોણ આવી જાય? ડાય વત્તા ઓન, ડાયોન. શું કહેવાય? ડાયોન. ચાલો, અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? હાઇડ્રોક્સી. કોણ? હાઇડ્રોક્સી. પણ જો અહીંયા કાર્બન અહીંયા હોય, કાર્બન અહીંયા આવે. પહેલો નંબર, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. ABCD પ્રમાણે બોલો. ABCD પ્રમાણે 2 બ્રોમો, સાંભળો છો ને? 3 ક્લોરો, 3 ક્લોરો. 5 કાર્બન છે એટલે શું કહેવાય? પેન્ટેન. અને પહેલા નંબરના કાર્બન ઉપર કોણ? ઓલ. કોણ આવશે? ઓલ. ચાલો, અહીંયા મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? એમાઇન. કોણ છે? એમાઇન. તો અહીંથી નંબર આપવાનો છોકરાઓ. પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો અને ચોથો. રેડી છે? ચાલો, હવે બીજા ઉપર કોણ છે? પૂર્વ. 2 નાઇટ્રો. આવી રીતે 2 નાઇટ્રો. 4 કાર્બન છે છોકરાઓ. 4 કાર્બનને શું બોલાય? બ્યુટેન. એમાં ત્રીજા નંબરના કાર્બન ઉપર ઇન અને પહેલા ઉપર કોણ? એમાઇન પોતે. અહીંયા જો મને ડબલ બંધ, ટ્રિપલ બંધ બે દેખાય છે. તો છેડા ઉપર બે દેખાય છે. તો છેડા ઉપર આલ્કિન હોય તો એને ઓછો નંબર અપાય. આલ્કિનને ઓછો નંબર અપાય. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છઠ્ઠો, 7, 8 અને 9. ચાલો, એમાં ત્રીજા ઉપર કોણ આવશે છોકરાઓ? તો કે બ્રોમો. જો આવી રીતે. એમાં પાંચમા ઉપર કોણ આવશે છોકરાઓ? નાઇટ્રો. આવી રીતે ઊભા રહેજો. સોરી શક્તિમાન, 2 વખત છે. કેટલી વખત છે? 2 વખત. તો શું કરશું? નો આવ્યું, લે થાકી ગયો બિચારું. ચાલો, તો અહીંયા છોકરાઓ જો આવી રીતે લખશું. ત્રીજા અને સાતમા ઉપર 2 ઉપર છે. 3, 7 ડાયબ્રોમો. આવી રીતે લખાય. કેમ લખાય? આવી રીતે. 5 નાઇટ્રો. 5 નાઇટ્રો. 9 કાર્બન છે. નોનેન. શું બોલાય? નોનેન. ઇન અને આઈન. તો પહેલા ઉપર ઇન અને 8મા ઉપર આઈન. એ આવી રીતે કરવાનું હતું. કેવી રીતે? આવી રીતે. રેડી? ચાલો, હજી થોડાક એવા ઉદાહરણની પ્રેક્ટિસ કરાવું છું. આ જુઓ છોકરાઓ,
હવે થોડાક એવા કુંડાળા આપી દીધા છે. કુંડાળાની અંદર મુખ્ય ક્રિયાશીલ સમૂહને ગોતી લેવાનો અને એને પહેલો નંબર આપી દેવાનો. જો OH મુખ્ય કહેવાય એટલે એને પહેલો આપી દો. હાલો તારે 2 3 4 શું આવશે છોકરાઓ? તગડે 3 ઉપર આવી જશે બ્રોમિન, 3 બ્રોમો. ચકેડાને શું બોલાય? સાયક્લો. કેટલા કાર્બન દેખાય છે? 4. એને બોલાય બ્યુટેન. અને પહેલા ઉપર કોણ છે? પહેલા ઉપર ઓલ. કોણ છે? ઓલ. આવી રીતે આમાં મુખ્ય ક્રિયાશીલ સમૂહ કોણ? NH2. પહેલો નંબર આપી દો. હવે જો બે રસ્તા છે, આમેય જવાય આમેય જવાય, પણ આપણે બ્રોમિન બાજુ હાલશું. કઈ બાજુ હાલશું? બ્રોમિન બાજુ હાલશું. એટલે કે ત્રીજા ઉપર કોણ? બ્રોમો. ચોથા ઉપર કોણ? ક્લોરો. કુલ ચકેડું કેટલા કાર્બનનું દેખાય છે? 5. સાયક્લો પેન્ટેન. પછી મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયા કાર્બન ઉપર છે? પહેલા ઉપર. કોણ છે? એમાઇન. આવી રીતે સોલ્વ કરતા રહ્યો, આવડતું જાય. શું થતું જાય? આવડતું જાય. બે બાજુએ કોણ છે? OH. કોઈ પણ એકને શું કહી દેવાય? મુખ્ય. બીજોય મુખ્ય. તો નામ કેમ લખાય? ચકેડું છે એટલે સાયક્લો. 6 કાર્બન છે એટલે હેક્ઝેન. પેલા અને ચોથા ઉપર કોણ? ડાયોલ. કોણ આવશે છોકરાઓ? ડાયોલ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા જો પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર. 4 કાર્બન છે છોકરાઓ. 4 કાર્બન વાળું આપણી પાસે બંધારણ છે. બરાબર? આપણી પાસે 4 બંગડી વાળી ગાડી નથી. આપણી પાસે શું હોય? 4 કાર્બન વાળા બંધારણ હોય. આને બોલાય સાયક્લો બ્યુટેન. એમાં પેલા અને ત્રીજા ઉપર કોણ? એમાઇન. ડાએમાઇન. શું બોલાય? ડાએમાઇન. આવી રીતે. હવે અહીંયા પેલા અને ચોથા ઉપર કોણ દેખાય છે? કીટોન. શું દેખાય છે છોકરાઓ? કીટોન. તો ચકેડું છે એટલે શું લખાય? સાયક્લો. 6 કાર્બનને શું કહેવાય? હેક્ઝેન. પેલા અને ચોથા ઉપર કોણ આવેલું છે? ડાયોન. કીટોન છે એટલે શું લખાય? ડાયોન. આમાં બે બાજુએ ઇથાઇલ છે પણ ઓછો નંબર આને અપાય. આલ્કીનને. કોને? આલ્કીનને. તો પછી આવી રીતે લખી નખાય. ત્રીજા અને છઠ્ઠા ઉપર કોણ દેખાય છે? તો કે ભાઈ 3 6 ડાઈ ઇથાઇલ. ચકેડાને શું બોલાય? સાયક્લો. 6 કાર્બન હોય તો શું બોલાય? હેક્ઝેન. એમાં પહેલા અને ચોથા ઉપર ભૂતની બેન ડાઈન. કમિંગ સૂન. આવી રીતે. અહીંયા જો છોકરાઓ, અહીંયા કોણ આવશે? તો કે અહીંયા બે બાજુએ કાર્બોક્સિલિક એસિડ છે. કોઈ પણ એકને મુખ્ય કહી દેવાનું થાય છે. તો આને અપાય પહેલો નંબર, બીજો નંબર, ત્રીજો નંબર, ચોથો નંબર, પાંચમો નંબર. 5 કાર્બન છે એટલે પેન્ટેન. પેલા અને પાંચમા ઉપર ડાઈ વત્તા ઓઇક એસિડ. ડાયોઇક એસિડ. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા જોઈ લો. પેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો, છઠ્ઠો, સાતમો. 7 કાર્બન આવેલા છે. 7 કાર્બનને શું બોલાય? હેપ્ટેન. બીજા ઉપર, ચોથા ઉપર, છઠ્ઠા ઉપર 3 વખત છે એટલે લખાય ટ્રાયોન. એટલે શું લખાય? ટ્રાયોન. આવડશે? સમજાઈ જશે? ખ્યાલ આવી જશે? ચાલો
એક સરસ મજાનું જેકપોટવાળું ઉદાહરણ આપું છું. કેવું? જેકપોટવાળું. રેડી? એ ઉદાહરણ જે છે એ સોલ્વ કરો એટલે કુકડેકું થઈ જાય. કેવું થઈ જાય છોકરાઓ? આઈયુપીએસસી નામના સુપડા સાફ થઈ જાય. એક ઉદાહરણ જે છે એક ઉદાહરણ આપણે લખવું છે, પણ કેવું? જેકપોટવાળું. 1 2 3 4 5 6 7 8 9 અને 10. 10મા કાર્બન ઉપર કાર્બોક્સિલિક એસિડ સૌથી પ્રબળ, મુખ્ય, જેને આપણે શું કહીએ? મુખ્ય કહીએ. અહીંયા અઠે ગઠે લખી નાખું છું ડબલ બંધ, અહીંયા અઠે ગઠે લખી નાખું છું ટ્રિપલ બંધ. અહીંયા ટ્રિપલ, અહીંયા ડબલ. જેવું દેખાય એવું જ હોય. જીવન પણ આવું જ છે. અહીંયા આવશે Br એટલે CH, અહીંયા આવશે CH, અહીંયા આવશે NO2, અહીંયા NH2, અહીંયા CH3, અહીંયા Cl. ઉપલા માળે કોણ છોકરાઓ? તો કે ભાઈ ઉપલા માળે આપણે દર્શાવી દેવું છે OCH3. આવી રીતે. કેવી રીતે? આવી રીતે. અહીંયા કોણ આવી જશે છોકરાઓ? તો કે ભાઈ અહીંની જો આપણે વાત કરીએ તો અહીંયા મારે લખી નાખવું છે હવે CH3, અહીંયા CH3 અને ઉપલા માળે Br. ચલો, આ જેકપોટ ઉદાહરણ જે છે એનું નામ તમે મસ્તીનું કોમેન્ટમાં લખીને મને કહેજો. રેડી?